મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે છૂજી ને ટોપરાના ટોપરાનું આપણે મીઠાઈ બનાવવાના છે. તો આ આપણે છૂજી લીધી છે એક વાટકો આપણે ટોપરું લીધું છે. આ રીતનું આવે એ બજારમાં. અને એક વાટકો આપણે દૂધનો પાવડર લીધો છે. અને ઘી લીધું છે આપણે પોણી વાટકી. એક વાટકીમાં થોડીક અધૂરી એટલી આપણે ખાંડ લીધી છે. અને એલચી થોડીક લીધી છે પાવડર આપણે. એક વાટકો આપણે આ દૂધ લીધું છે. અને ઉપર સર્વ કરવા માટે આપણે આ બદામ લીધી છે. તો એને આ રીતે આપણે રાખી છે ફાડા. તો પહેલાં આપણે મિક્સરમાં સૂજીને આપણે પીસવાની છે. એનો પાવડર બનાવી લેવાનો છે. તો આપણે આ સૂજીને આપણે પીસી લેવું. તો આપણે આ સૂજી પીસી લીધી છે. જુઓ, આ રીતનો પાવડર બનાવવાનો છે આપણે, એકદમ ઝીણો. તો એને આપણે આમાં લઈ લેવાનું. હવે આપણે આ ટોપરું છે એને આપણે પીસવાનું છે. એમાં આપણે આ દૂધ નાખવાનું છે. તો આને આપણે પીસી લેવાનું છે. તો આપણે આને પીસી લીધું છે. જુઓ, આ રીતનું પીસી લેવાનું. જુઓ, તો આને આપણે આમાં રહેવા દેવું. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું. તો આપણે આ રવાને ધીમા ગેસે આપણે સૂજીને ધીમા ગેસે આપણે શેકવાની છે. તો એમાં આપણે આ ઘી નાખી દેવું. ઘી આપણે માપે જ નાખવાનું છે આમાં. એકદમ ધીમો ગેસ રાખીને આપણે શેકી લેવાનું છે. આનો કલર આપણે ચેન્જ નથી કરવાનો, સફેદ જ રાખવાનો છે. પણ સૂજી થોડીક ફૂલી જાય એ રીતે આપણે આને શેકવાની છે. તો આને આપણે શેકી લેવું સૂજીને. જો એકદમ સરસ આપણી સૂજી ફૂલાઈ ગઈ છે. તો આટલી જ આપણે આને શેકવાની હોય. તો એમાં હવે આપણે ખાંડ નાખી દેવું. તો ખાંડને આપણે આમાં ઘડી આ રીતે શેકવાની છે આમાં. જો આપણી ખાંડ આમાં સરસથી મિક્સ થઈ ગઈ છે, ઓગળી ગઈ છે. તો હવે એમાં આપણે આ ટોપરાનું બનાવ્યું છે, દૂધનું ટોપરાનું, એ અંદર નાખી દેવું. ગેસ આપણે હાવ ધીમો રાખવાનો છે. એકદમ સરસ મિક્સ કરવાનું. પહેલાં ઢીલું થઈ જાય, પછી આપણે આ એકદમ સરસ ડો જેવું થઈ જાય. જો એકદમ સરસ ઢીલું થઈ ગયું છે ને, આપણે ખાંડ નાખીને એટલે ઓગળે. હવે આને આપણે એકદમ ભેગું થઈ જાય ને એવું થવા દેવાનું છે. હવે આપણે એલચી નાખી દેવું. હવે એકદમ સરસ ભેગું થઈ જાય ત્યાં લગી આપણે આને ધીમા ગેસે હલાવવાનું છે. તો હવે આને આપણે સહેજ પકતું કરી નાખવાનું છે. અને 1 ચમચી આપણે આમાં ઘી નાખવાનું. સહેજ ગરમ હોય ત્યારે આપણે દૂધનો પાવડર આમાં નાખવાનો છે. ત્યાં લગી ઘડીક ઠરવા દેવું. જો થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એમાં દૂધનો પાવડર નાખી દેવું.
એકદમ માવા જેવું સરસ ટેસ્ટર આવશે આનું ટેક્સચર. હવે બધું મિક્સ કરી લેવું. જો હવે આપણે આને થોડુંક ઠંડુ થવા દેવું. જો ઢીલું થઈ જાય તો આપણે આમાં દૂધનો પાવડર થોડોક 2 ચમચી વધારે નાખી દેવાનો, એટલે એકદમ સરસ થઈ જાય. હવે આને એકાદી મિનિટ આપણે ઠંડુ થવા દેવું. જો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આમાં થોડુંક ઘી નાખીશું, એટલે હાથમાં ચોંટે નહીં એમ. હવે બધું મિક્સ કરી લેવાનું આ રીતે. ઘીવાળા હાથ કરશું. હવે આપણે અહીંયા રાખી અને આ રીતે કરી લેવું, એટલે એકદમ સરસ ગોળ થઈ જાય પેંડા જેવું. જો પછી આને તમે ફ્રીજમાંય રાખી શકો, અને આ રીતે આપણે બદામ રાખી દેવું. તો બધાય આ રીતે આપણે બનાવી લેવું. આ રીતે આપણે બનાવી લેવું. જુઓ આપણે એટલા નંગ બન્યા છે, મસ્ત બની ગયા છે. તમે કોઈ ટ્રાય ન કરી હોય તો જરૂર કરજો એકવાર ટ્રાય. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બને છે. એક આપણે તોડીને જોઈ લેવું. જો એકદમ મસ્ત બને છે. જરૂરથી ટ્રાય કરજો એકવાર. જો એકદમ મસ્ત બને છે. મેં હજી આ ફ્રીજમાં નથી મેલા. તમે ફ્રીજમાં મેલી દો એટલે એકદમ સરસ કડક થઈ જાય અને મસ્ત થઈ જાય પેંડા જેવા. તો તૈયાર છે આપણા સૂજી અને ટોપરાના છીણની મીઠાઈ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સૂજી ને ટોપરાના છીણની મીઠાઈ.